સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ ખાખીની ખુમારી જે લોકો તૈયારી કરી રહ્યા છે વેટ કરી રહ્યા છે હસમુખ પટેલ સાહેબના ગયા પછી કે પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ આવશે અને જે ભરતી છે મિત્રો એ સમય પર શરૂ થશે તો તમારો આ ઇંતજાર તમારું આ વેટિંગ મિત્રો હવે ટૂંક જ સમયમાં પૂરું થઈ જશે ખૂબ જ સારા ન્યૂઝ મળશે શું છે પૂરી માહિતી ગુજરાત પોલીસ ભરતી બોર્ડને લઈને આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો મિત્રો આગળ વધીએ એના પહેલાં સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી સીસીએમએન સીએમસી જુનિયર ક્લર્ક કંડક્ટર જેવી એક્ઝામ માટે સ્પેશિયલી પોલીસ ભરતી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ આમાં ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈ ટેગ બલિયાનામ ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ્સ જીકે સ્પોર્ટ્સ જીકે G20 સમિટ T20 વર્લ્ડ કપ ફીફા વર્લ્ડ કપ ઇલેક્શન જીકે અયોધ્યા જીકે જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની મંથલી પીડીએફ 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ ભારત ગુજરાત અને ઇન્ટરનેશનલ લેવલના પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં પીડીએફ મળી જશે મિત્રો વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી સાથે કરંટ અફેર્સ લખેલું હોય છે 100% કરંટ અફેર્સ આપણા છેલ્લા 4 વર્ષમાં તમામ એક્ઝામમાં પૂછાયા છે અત્યારે જે લોકોએ એક એક્ઝામ હતી મિત્રો ગુજરાત હાઈકોર્ટ પટાવાળાની ગુજરાત હાઈકોર્ટની તમામ પરીક્ષાઓમાં આપણું 100% કરંટ અફેર પૂછાયું છે પટાવાળામાં મિત્રો 20 પ્રશ્નો પૂછાયા બરાબર 20 પ્રશ્નો અમારા 4 જ વિડીયોમાંથી પૂછાયા છે બરાબર એક એક્ઝામ્પલ તમને આપું આમાં 8 જુલાઈ 2024નો મારો વિડીયો છે તમે કરંટ અફેર્સનો જોઈ લેજો યુટ્યુબ પર પણ છે 8 જુલાઈ 2024નો એક્ઝામ ટુડેનો કરંટ અફેર્સનો વિડીયો આમાંથી મિત્રો આ 7 પ્રશ્નો પૂછાયા છે એક જ વિડીયોમાંથી બરાબર અને 4 વિડીયોમાંથી પૂરેપૂરું કરંટ અફેર્સ પૂછાયું છે તો એટલે કહું છું મિત્રો 10,000 20,000 રૂપિયા ફીસ આપવાની નથી માત્ર ₹250 આપણે પૂરા 1 વર્ષનું કરંટ અફેર્સ આપીએ છીએ મિત્રો જ્યારથી હસમુખ પટેલ સાહેબ ગયા છે કારણ કે હસમુખ પટેલ સાહેબ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અને ગુજરાત પંચાયત ભરતી બોર્ડના અધ્યક્ષ હતા બરાબર ગુજરાતમાં વિદ્યાર્થીઓ ટેન્શનમાં આવી ગયા કારણ કે પોલીસ ભરતી જે 25 નવેમ્બરથી શરૂ થવાની હતી હવે 15 ડિસેમ્બર સુધી લઈ જવામાં આવી છે તો આજે મિત્રો એક ખૂબ જ સારા સમાચાર આવ્યા છે એક તો 2026 સુધીમાં પોલીસ વિભાગમાં તમામ ખાલી જગ્યાઓ ભરી દેવાની રહેશે બરાબર આ એક ન્યૂઝ કટિંગ આવી હતી 2026 સુધીમાં પોલીસ વિભાગમાં તમામ જગ્યાઓ ભરી દેવામાં આવશે એવું હાઈકોર્ટે પહેલાં માંગ કરી હતી ગુજરાત સરકારને પૂછવામાં આવ્યું હતું ને ગુજરાત સરકારે બાંહેધરી આપી છે ગુજરાત સરકારે મિત્રો કમિટમેન્ટ કર્યું છે હાઈકોર્ટ સમક્ષ કે અમે 2026 સુધીમાં તમામ જે વેકેન્સીસ છે એ ભરી દઈશું બરાબર તો 2025માં નવી વેકેન્સી પાછી આવશે કન્ફર્મ છે બીજી વાત મિત્રો દીપક રાજાણીએ એક ટ્વીટ કર્યું કે પોલીસ ભરતી બોર્ડના નવા ચેરમેન કોણ બનશે ઉમેદવારોમાં ભારે ઉત્કંઠા નિર્જા ગોટરુ ગગનદીપ ગંભીર અને વબાંગ જમીરના નામ ચાલી રહ્યા છે બરાબર આ ગઈકાલનું ટ્વીટ હતું પણ આજે શું સમાચાર આવ્યા છે એમણે અહીંયા પણ જણાવ્યું કે ચિંતન શિબિર પછી રાજ્ય સરકાર નિર્ણય લેશે હવે ચિંતન શિબિર ગુજરાત સરકારનું આજથી ચાલુ થઈ ગયું છે લગભગ 23-24 તારીખ સુધી એ ચાલશે બરાબર આજથી ચિંતન શિબિર ચાલુ થઈ ગયું છે 23-24 તારીખ સુધી ચાલશે ને એના પછી નવા અધ્યક્ષ બનશે એવું દીપક રાજાણીએ ગઈકાલે જણાવ્યું હતું પણ મિત્રો આજે એક સારા સમાચાર આવ્યા કે પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેનનો ચાર્જ શ્રીમતી મોના ખંજારને સોંપી દેવામાં આવ્યો છે બરાબર હસમુખ પટેલ સાહેબ જે જીપીએસસીના અધ્યક્ષ બન્યા હતા એના પહેલાં તેઓ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન હતા ચિંતન શિબિર પહેલાં જ મિત્રો શ્રીમતી મોના ખંજારને પંચાયત સેવા પસંદગી મંડળનો ચેરમેન બનાવવામાં આવ્યા છે તમને ફરી એક વખત કહું છું બરાબર ચિંતન શિબિર પહેલાં બનાવી દીધેલા છે તો આજે સાંજ સુધીમાં અથવા તો આવતીકાલ સુધીમાં મિત્રો આપણાને પણ એટલે કે પોલીસ ભરતી બોર્ડના પણ નવા ચેરમેન મળી જશે એવા અત્યારે સૂત્ર બતાવી રહ્યા છે બરાબર આજે સાંજ સુધીમાં અથવા તો આવતીકાલ સુધીમાં પોલીસ જે ભરતી બોર્ડ છે એને પણ નવા ચેરમેન મળી જશે જાહેરાત કરી દેવામાં આવશે એવું સરકારી સૂત્રો અત્યારે જણાવી રહ્યા છે તો તૈયારીમાં લાગી જાઓ મિત્રો 15 તારીખ તમારી એક્ઝામ ડેટ ફાઇનલ છે 15થી પહેલાં પણ લઈ શકાય બરાબર 10 ડિસેમ્બર તમે માનીને ચાલો 10 ડિસેમ્બરથી ફિઝિકલ ચાલુ થઈ જશે એવું અત્યારે આપણને સામે દેખાઈ રહ્યું છે કારણ કે શ્રીમતી મોના ખંજારને પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ બનાવ્યા તો હવે ખાલી પોલીસ ભરતી બોર્ડનું જે ચેરમેનનું પદ છે એ ખાલી છે મિત્રો એ પણ હવે ભરી દેવામાં આવશે
મિત્રો આ છે 2025માં જે પોલીસ ભરતી આવશે, બરાબર. એમાં 7,218 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે, 3,010 હથિયારી પોલીસ કોન્સ્ટેબલની વેકેન્સીસ છે. જોઈ લેજો તમે, બરાબર. આ નવી વેકેન્સીસ આવશે 2025માં. તો તૈયારીમાં લાગી જાઓ મિત્રો. પોલીસ ભરતી બોર્ડને લઈને જે પણ અપડેટ્સ આવશે હું તમને આપીશ. સૌથી પહેલાં ગુજરાત પોલીસની તૈયારી કરતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.